નવસારીમાં ટોલ નાકા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના મુદ્દે ઝી 24 કલાકના અહેવાલની અસર આવી છે. GJ21 વાહનો માટે ટોલ વસૂલવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં નારાજગી હતી. જો કે હવે કામચલાઉ ધોરણ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ અપાતા રાહત થઈ છે. આ બાબતે ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો હતો. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખે પણ કલેક્ટરને મળ્યા બાદ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ટોલમાંથી રાહત આપી છે અને તેમણે કાયમી મુક્તિ માટે પણ રજૂઆત કરી છે. હા, એના માટે ખૂબ તમે સરસ કામ કર્યો છે કે પહેલા ટોલ કપાતો હતો, હવે બંધ થઈ ગયો કપાતા લોકલ ગાડીમાં. ફાયદો થયો છે કેમ કે મારે જ દિવસમાં એકવાર નવસારી સુરત જવાનું રહે છે, એટલે દિલ્હી મારે 1-2 વાર અહીંયાથી નીકળવાનું રહે છે. અત્યારે બહુ સારું છે સાહેબ કે મારે બી 10 થી 12 વખત આ ટોલ પરથી પાસ થવું પડે છે ડેઈલીનું, કેમ કે મારે ગેસ લાઈનનું કામ ચાલે છે અને હું બધાનો આભાર માનું છું કે આ ટોલ ફ્રીનું કરી આપ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીને પત્ર લખ્યા બાદ અને બીજા પણ નાકર સમિતિ જેવા ખેડૂતોએ પણ એનો વિરોધ કર્યો હતો, કલેક્ટરને મળ્યા હતા અને અમારા આંદોલન કરીશું એવી ચીમકીના કારણે આજે ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવ્યું છે ગઈકાલથી.